તુફાન એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ઈદ ઉલ ફિત્રના ખાસ સમાચાર। વાગરા પંથકમાં ઈદનો પવિત્ર પર્વ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાયો। રમઝાન પૂર્ણ થતાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી। ઈદગાહ અને મસ્જિદમાં મોટી સંખ્યામાં નમાઝ અદા કરવામાં આવી। નમાઝ બાદ સૌએ એકબીજાને ગળે મળીને મુબારકબાદ પાઠવી। દેશમાં શાંતિ, એકતા અને ભાઈચારા માટે ખાસ દુઆઓ કરવામાં આવી। પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખીને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી। હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું। રિપોર્ટર અમીનુદ્દીન સૈયદ અને હું રફીક શાહ, તુફાન એક્સપ્રેસ ન્યૂઝ। अस्सलामुअलैकुम। તમામ બિરાદરાને ઇસ્લામ અને તમામ દેશવાસીઓને અને ખાસ કરીને વાગરાના ભાઈઓ તથા બહેનોને ઈદ ઉલ ફિત્રની ખૂબ ખૂબ મુબારકબાદ। ઈદ ઉલ ફિત્ર એ અલ્લાહ તરફથી બંદાને એક ઇનામ છે। કેમ કે મુસ્લિમ ભાઈઓ બહેનો પૂરો મહિનો રોજા રાખે, તાપ તડકાની તકલીફો વેઠે, ઇબાદત કરે, એની ઉપર સબ્ર કરે, પછી મુસલમાન એમની તાકાત મુજબ સદકા કરે, ખૈરાત કરે, એમની તાકાત મુજબ જકાત આપે, ગરીબોની મદદ કરે। એટલે રમજાન મહિનો તકલીફ વેઠવાનો, એની પર સબર કરવાનો અને બલિદાન આપવાનો મહિનો છે। એટલે એ બલિદાન અને તકલીફના રૂપે અલ્લાહ તાલા ઈદ ઉલ ફિત્રના નામે બંદાઓને ઇનામ આપે છે। એટલે આ ઇનામના પેટે તમામ દુનિયાના મુસલમાન હર્ષો ઉલ્લાસ સાથે ખુશી મનાવે છે અને ઈદ મનાવે છે। એટલે એના મોકા પર આપણે અલ્લાહ તાલા પાસે દુઆ કરીએ કે પૂરી દુનિયામાં અમન શાંતિ રહે, ખાસ કરીને આપણા દેશમાં અમન શાંતિ સમૃદ્ધિ બની રહે, કોમી ભાઈચારો અને એકતા બની રહે, અને ખાસ કરીને વાગરામાં પણ ભાઈચારો અને કોમી એકતા બની રહે, વાગરા બી તરક્કી કરે, સમૃદ્ધિની રાહ પર ચાલે, એવી અલ્લાહ તાલા પાસે દુઆ છે। અને ફરી એકવાર ઈદ ઉલ ફિત્રની તમામ ભાઈઓને મુબારકબાદ।